ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે તો આપણા વ્લોગની શરૂઆત થાય છે લિફ્ટથી અને લિફ્ટમાં હું અત્યારે છું એકલો અને આજે છે વાસી ઉત્તરાયણ તો આપણે પતંગ ચગાવવા જવાનું છે પાછું અને આજે કાલની જેમ ફૂલ મોજ કરવાની છે. આપણે ધાબા ઉપર જો બધા એની ખદડાઈ થાય છે તો આને કટકો થઈ ગયો છે આનો. હવે આ ભાઈ નું મોઢું જોવા જેવું છે. બીજાની ચકવા દેવાની નહીં, બસ આનો એક કટકો થઈ ગયો, આનો એક કટકો થઈ ગયો ને ઓલાનો એક કટકો થઈ ગયો છે. હવે જો ભાઈ ચકશે બીજાની પતંગ ક્યારે ચકશે ત્યારે આપણી ચકશે, બરોબર. પાછી આપણે ચડાઈ દેવી છે પતંગ પૂરાને. કાલ વધારે પતંગ સગાવા ગઈ છે એટલે પાછો એને કરવો પડ્યો છે આપણે દાખલ. તો હવે ખાવા પીવાનું દેવા આવ્યા છે જરાક એને હોસલો આપી દેવી ને કે ભાઈ સારું થઈ જાય. હાલો આપણે મળી ગયા બરોબર હોસ્પિટલ કેમ કે આ ભાઈ કાલ બે હાથે બહુ પતંગ ચગાવી ને અત્યારે જરાક આમ ચડે છે બાટલા. કેટલા બાટલા ચડાવ્યા? બે ચડાવ્યા છે. હજી કેટલા ચડાવવાના છે? હજી 3 દિવસ આઈને રોકાવાનું છે. હવે તો ભાઈ હવે આઈને રોકાવવું પડશે આઈના અને હું અને ઉત્સવભાઈ અમે બે આવી ગયા છે ગીતાભાઈને જમવાનું દેવા અને બોલાઈ નાખી છે બાકાજી કી. હવે આપણે ભાઈ તારે સારું થઈ જાય એટલે આપણે પછી પતંગ ચગાવવાની છે, બરોબર. ઉત્તરાયણ પછી બધા ચગાવે. તે આપણો વ્લોગ જોયો હતો કે નહીં? તો શું કહેવાનું છે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો. 95 આવ્યું છે. કાંઈ નહીં તો મળી જાય આપણે પછી. આપણે મોટો જબરો પતંગ ચગાવી નાખ્યો છે પણ આ ભાઈએ છે ને વચમાં પતંગ નાખીને મસ્ત મજાનો પતંગ હતા વચમાં નાખીને એ પતંગ ફાડી નાખ્યો છે. આમ જો હાવ ફાડી નાખ્યો. ઓલા ભાઈએ ઉતારી લીધો, પાછો ઉતારવો પડ્યો એને સહી મેળ આવ્યો. હાવ ફાડી નાખ્યો. આમ જો હાલત જો, ખાલી હાલત જો. આપણા ભાઈ તો 2 જણા સામે પૂકી ગયા છે પતંગો લેવા કિના વાળે. આપણે કીધું હતું ને કે આપણા 2 માણા ગયા છે લેવા. આમ જો હાય 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 હાય. આપણે ચગાઈ નાખી છે 2 ફિરકીમાં 1 પતંગ. બહુ દૂર દૂર છે આપણી પતંગ ભાઈ, દેખાતી નથી બહુ. એક આરે 2 ફિરકીમાં, બરોબર. કેમ કે કોઈ એવોર્ડ ન હોય છે કે આપણે કાપી જાય પતંગ, બરોબર. ચગાવો, મજા કરો. અને અત્યારે તો ભાઈ ઉત્તરાયણ કોરે કોરી જાય છે એમ તો કોઈ છે નહીં ધાબે. મતલબ આમ ચગાવવા વાળા જાજા છે ને આમ પબ્લિક વધારે છે પણ આમ નથી ભેગા ન કર્યું છે. અમુક હોય ને જે ઓલા મતલબમાં ઉત્સાહી ફોટો પાડવાના કલર કરવા વાળા એ બધા તો અહીંયા ભેગા થઈ ગયા. કલર કરવા વાળા નીચે નીચે આમ જો કલર કરવા વાળો મજા આવે છે. ઓકે ભાઈ હવે 2-3 ફોન આરા ભેગા થઈ ગયા છે ને એટલે કલર કરવા વાળા કલર કરવા માંડ્યા છે. જોઈજો ફટાફટ ફોટા પાડવા માંડ્યા છે ફોટા, બરોબર. અને પણ આ બધા ટેક દેવા નથી દેતા. આમ જો પતંગ ની બહાટી બોલાવે છે બધા. અને ગોલીભાઈ ગયા હતા આપણે થોડાક દૂર બહાર ગયા હતા, આવી ગયા છે પાછા. થોડાક કાળા કાળા દેખાય છે પણ વાંધો નહીં. ક્યાંય મારી જાય ગોલી ભગવાન કાળા હતા તો શું કેવા? હા ભાઈ હું વાત કરી નાખી તો આપણે આપણી પાસે, બરોબર. અને ભાઈ દેખાડતો કલર કરવા વાળો ઓલમોસ્ટ ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે અને મોસ્ટ ઓફ પતંગ આમ જોઈ તો ઉતરવા માંડી છે. અને અમારે અહીંયા ધાબે ઉતરી ગઈ છે પતંગ મોસ્ટ ઓફ. અને સનસેટ ઓલમોસ્ટ થવા આવ્યો છે, બરોબર. અને બીજું તો શું કેવું, ઉત્તરાયણ પૂરી થઈ ગઈ એટલે થોડુંક આમ તો થાય કે દુઃખ તો લાગે કે ઉત્તરાયણ પૂરી થઈ ગઈ છે. પણ શું કરું, ઉત્તરાયણ આ વખતેની આગલી વખતેની આવશે ને તો ઘડીક છે તો ઘડીક આપણે પતંગ મન મૂકીને ચગાવી લઈએ, બરોબર. ને પ્રિન્સુભાઈ અહીંયા જો ભાઈ કિના બાંધવા બેસી ગયા છે. 2 શબ્દ કયો અમારી જનતાને? શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શક્કરપારા કરો. જો અહીંયા આપણે પાછું શરૂ થઈ ગયું છે ફોટો શૂટ. કેમ કે આ લોકોને ફોટો શૂટ ની ધરાતા જ નથી અને આમ લાગ્યા રાખે હીરો લાગે હીરો. અને આ અમારો ગાઈડન્સ આમ પ્રોપર કેમ આમ ફોટોશૂટ થતો એ રીતના કરે છે. આમ જો પ્રોપર. અને એની સ્માઇલ તો જોવો યાર, હરકાઈ ગયો છોકરો.
બાકી કન્ટિન્યુ રાખો, મજા આવશે. હજી ઘણું બધું કરવાનું બાકી છે આજના દિવસમાં. અને આપણે ઊંચો ભાઈ તમે યાદ કરજો. હાલો હવે તો હાવ હાંજ પડી ગઈ છે. સૂર્ય દાદા આમ જો આથમી ગયા છે, પણ આ ભાઈ છે ને હજી ફોટા પડાવવામાંથી ઊંચા નથી આવતા. એ કે આપણે હજી ફોટા પાડીને આમ જો આજ તો ફોટડા કાઢી નાખો, એટલા ફોટા પાડે, સીન સપાટા પાડે છે. આમ જોવો, તમે જ જોઈ લો, હું ખોટું નથી બોલતો. હાંજ પડી ગઈ છે ને પાછો કોકનો આઈફોન ભાડે ને એટલે આમ મૂકવાનું જ ને, આમ જો પડાવવા જ રાખે, નકરા પડાવવા રાખે. આમ જો ને. અને પછી આપણને અમે ક્યાં ફોટા પાડવી છે? તમારા ગ્રુપમાં કોઈ એવું હોય ને કે ફોટા પડાવીને પછી એમ કે અમે ક્યાં ફોટા પાડવી, એને ટેગ કરજો અને મતલબમાં એના શેર કરજો, બરોબર? અને આ ભાઈ જો થાકી હારીને અહીંયા બેસી ગયા છે ને સામે જો મસ્ત મજાનો પ્રોગ્રામ છે, પણ આપણે ઇન્વાઇટ કઈ કર્યા છે નહીં, એટલે આપણે જવાય તો નહીં. અને આપણો જો રંગીલા, ગુજરાતનો રંગીલો માફિયો, હા. તો હજી આપણે જવાનું છે પાછું બહાર અત્યારે. તો બેનારીઓ આપણા વ્લોગમાં, અને અહીંયા હું મસ્તી મજાક થાય છે તમે જોજો, બરોબર? આપણે પતંગ ચગાઈ નાખ્યા છે ફૂલ. હાથમાં ભાઈ ચીરા બીરા પડી ગયા છે બહુ, અને આ હાથમાં પડી ગયા છે, તે ફોન પકડ્યો છે, બરોબર? અને હવે આપણે આવી ગયા છીએ ઘરે નીચે, અને હવે બા બનાવે છે જમવાનું, પણ આપણે આટું નહીં, આપણે કેમ કે જવાનું છે બહાર ખાવા. અને પ્રિયમભાઈ અહીંયા જો મસ્ત મજાના બેસી ગયા છે. આ ભવ્યભાઈ, હું કેવું બા? ના તમે જમી લ્યો. અને અમુક લોકો ભણવામાં બહુ વધારે ધ્યાન દે, ભણવામાં સમજી જાજો, બરોબર? ના બા આપણે ફેમસ જ છે પહેલેથી, બરોબર? અને હવે આપણે પાછા ચાલી છીએ બહાર, નીકળી ગયા છે જમવા માટે બહાર. આ ગાડીમાં છે પ્રિયમભાઈ, ઉત્સવ અને હું, અને બીજી ગાડીમાં આવે છે આપણા બે ઉસ્તા, જો ગાડીના ઉસ્તા આવે છે, બરોબર? ક્યાં જાય છે હજી નક્કી નથી. અમે નીકળી ગયા છીએ ખાવા, હજી નક્કી નથી શું ખાવાનું છે, બરોબર? નીકળી ગયા છીએ. આવું કઈ અનપ્લાન્ડ છે બધું અમારું, બરોબર? અને આપણે હવે ત્યાં જાવીને આપણે તમને બતાવી દઈએ. હવે આપણે ફાઇનલી આવી ગયા છે ખાવા. કલાક થઈ ગઈ છે, માણ ખાલી જગ્યા એક જગ્યાએ મળી છે. બહુ મહેનત કરી પછી મળી છે, એટલે થોડોક આમ આનંદ થાય છે કે મળી તો ગઈ જગ્યા. અને અહીંયા થોડુંક રસ વધારે છે, પબ્લિક વધારે છે, તો આપણે ઓછું લોગિંગ કરીશું. શરમ નથી આવતી એવું નથી, શરમ નથી આવતી મને, પણ થોડુંક ઓકવર્ડ લાગે, સમજ્યા? બરોબર. તો આપણે ટેબલ ઉપર જમીન આવી ગયા છે, ત્યાં બહુ હતી ટ્રાફિક, એટલે આપણે એ બધું કાંઈ દેખાડ્યું નહીં. અને હવે પડી ગઈ છે આમ, એટલે આ બહુ રાત તો નથી, 9:30 જેવું શું છે, પણ 9:30 જેવું છું છે, પણ આજ થોડુંક વધારે ઠકાઈ ગયું છે. મારે એને બધાને ઠકાઈ ગયું છે, આને ઠકાઈ ગયું છે, આને આખું આમ જો તમે આખું બધાને ઠકાઈ ગયું છે. તો હવે આપણે સુઈ જવું છે, અને પછી આમ જો નિરાંતે સવારમાં ઉઠશું અને કાલના વ્લોગમાં મળીએ, બરોબર? હા. અને આજ તો હમણાં તો 2 દિવસથી ઉત્તરાયણ, અને હવે છે કાલથી અડધા ભણવા વહી જાય, અડધા કામે વહી જાય ને એવું બધું થાય, એટલે 2 દિનની મજા પછીની હવે સજા, બરોબર? તો આપણે મળીએ પાછા આપણા આવતા વ્લોગમાં. હાઉ ડાયરા ને રામ રામ ને સીતારામ.